આપણો કન્ટિન્યુઅસ ટોપિક છે સંતૃપ્ત ફેટી એસિડ અને અસંતૃપ્ત ફેટી એસિડ વચ્ચેની ભિન્નતાઓ. કેટલીક ભિન્નતાઓ આપણે જાણીએ છીએ, એનું પુનરાવર્તન કરીએ અને બાકીની નવી ભિન્નતાઓ સમજીએ. સંતૃપ્ત ફેટી એસિડમાં કાર્બન કાર્બન પરમાણુ વચ્ચે એક જ બંધ હાજર હોય છે, જ્યારે અસંતૃપ્ત ફેટી એસિડમાં કાર્બન કાર્બન પરમાણુઓ વચ્ચે દ્વિબંધ પણ હાજર હોય છે, કોઈ એક સ્થાને કે એકથી વધારે સ્થાને. સંતૃપ્ત ફેટી એસિડ અનાવશ્યક ફેટી એસિડ તરીકે ઓળખાય છે, ઇઝ ઇક્વલ ટુ નોન એસેન્શિયલ ફેટી એસિડ તરીકે ઓળખાય છે, કારણ કે પ્રાણી શરીરમાં એનું સંશ્લેષણ થઈ શકે છે, આથી તેમને ખોરાકમાંથી લેવાની જરૂરિયાત પડતી નથી. જો કોઈ પદાર્થને આપણે ખોરાકમાંથી લેવાની જરૂર પડે તો એ આવશ્યક, જો ખોરાકમાંથી લેવાની જરૂર ન પડે ને શરીર ખુદ બનાવી લઈએ તો અનાવશ્યક. અસંતૃપ્ત ફેટી એસિડ તેને આવશ્યક ફેટી એસિડ તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે તેઓ પ્રાણી શરીરમાં સંશ્લેષિત થતા નથી, આથી તેમને ખોરાકમાં લેવાની જરૂર પડશે. વધુ પ્રમાણમાં સંતૃપ્ત ફેટી એસિડ ધરાવતા લિપિડ મોટાભાગે સામાન્ય તાપમાને ઘન અવસ્થાએ આવેલા હોય, જેમ કે બટર, ઘી, વેજીટેબલ ઘી, પ્રાણી ચરબી વગેરે. વધુ પ્રમાણમાં અસંતૃપ્ત ફેટી એસિડ ધરાવતા લિપિડ મોટાભાગે સામાન્ય તાપમાને પ્રવાહી સ્વરૂપે આવેલા હોય છે, જેમ કે નારિયેળનું તેલ, સરસોનું તેલ, તલનું તેલ, મગફળીનું તેલ વગેરે. સંતૃપ્ત ફેટી એસિડ ચયાપચય રીતે અલ્પ ક્રિયાશીલ છે, આથી ચયાપચયમાં મોટા ભાગે ભાગ લેતા નથી, જેથી પ્રાણી શરીરમાં સંગ્રહ પામવાની વૃત્તિ ધરાવે છે અને તેના કારણે મેદસ્વીતા સર્જાય છે, એટલે કે શરીરમાં ચરબી જમા થાય છે, વજનમાં અતિરેક વધારો થાય છે. યકૃતમાં કેટલાક પ્રમાણમાં ફેટી એસિડ કોલેસ્ટેરોલમાં રૂપાંતર થાય છે. આ કોલેસ્ટેરોલ રુધિરવાહિનીઓની અંદરની દિવાલમાં જમા થઈ જાય છે, મતલબ જામી જાય છે, જેથી કરીને રુધિરવાહિનીનું પોલાણ ઘટે છે, જેથી ઊંચું રુધિરદાબ અને વિવિધ હૃદય પરિવહન સંબંધી રોગો થાય છે. કાર્ડિયોવાસ્ક્યુલર બીમારીઓ થવી, હૃદય સંબંધી બીમારીઓ થવી, રુધિરદાબને લગતી બીમારીઓ થવી, એના માટે જવાબદાર કોલેસ્ટેરોલ રુધિરવાહિનીના અંદરના સ્તરમાં ક્યાંક જામી ગયું હોય છે. બીજી બાજુ જોઈએ તો અસંતૃપ્ત ફેટી એસિડ ચયાપચયની રીતે ખૂબ જ સક્રિય છે, આથી મોટા ભાગમાં ચયાપચયકીય પ્રક્રિયાઓમાં ભાગ લે, આથી પ્રાણી શરીરમાં તેનો સંગ્રહ પામવાની વૃત્તિ એ ધરાવતા નથી, જેથી મેદસ્વીતા, કોલેસ્ટેરોલનું નિર્માણ, હૃદય પરિવહનના રોગો, ઊંચો રુધિરદાબ એવી હાનિકારક અસરો વગેરેમાં કોઈ હાનિકારક અસરો પ્રેરતા નથી. મોટા ભાગની પ્રાણીજ ચરબી સંતૃપ્ત ફેટી એસિડ ધરાવે છે, જ્યારે મોટાભાગે વનસ્પતિજ ચરબી છે એ અસંતૃપ્ત ફેટી એસિડ ધરાવે છે. હવે સંતૃપ્ત અને અસંતૃપ્તના ફેટી એસિડના ઉદાહરણ તો જાણીએ છીએ. પામિટિક એસિડ 16 કાર્બન ધરાવતો સંતૃપ્ત ફેટી એસિડ, સ્ટીરિક એસિડ 18 કાર્બન ધરાવતો સંતૃપ્ત ફેટી એસિડ. અસંતૃપ્ત ફેટી એસિડમાં ક્રોટોનિક એસિડ, ઓઇલિક એસિડ એક જ દ્વિબંધ છે, એટલે એને મુફા કહેવામાં આવશે, મોનો અનસેચ્યુરેટેડ ફેટી એસિડ. લિનોલિક એસિડ 2 વખત દ્વિબંધ, લિનોલિનિક એસિડ 3 વખત દ્વિબંધ અને એરાકિડોનિક એસિડ, આર્કિડોનિક નહીં, એરાકિડોનિક એસિડ 4 વખત દ્વિબંધ છે. તો આ ત્રણેય એ પુફા છે, ઇઝ ઇક્વલ ટુ પોલી અનસેચ્યુરેટેડ ફેટી એસિડ છે. તો લિપિડ બનવા માટે એક પ્રકારના ઘટક પૂર્ણ થઈ ગયેલા છે અને એ ફેટી એસિડ છે. બીજો ઘટક છે એ ગ્લિસરોલ છે. લિપિડ, ફેટી એસિડ, ગ્લિસરોલ અથવા તો બંનેથી બનતા હોય. લિપિડ કઈ રીતે બને છે તેના આધારે લિપિડ અથવા તો ચરબીના પ્રકાર 3 પ્રકારે લિપિડ છે: સરળ લિપિડ, જટિલ લિપિડ, સંશ્લેષિત લિપિડ. સિમ્પલ લિપિડ, જટિલ લિપિડ ઇઝ ઇક્વલ ટુ કોન્જ્યુગેટેડ અથવા તો કમ્પાઉન્ડ લિપિડ, અને સંશ્લેષિત ઇઝ ઇક્વલ ટુ ડિરાઇવ લિપિડ. જે લિપિડ
ફેટી એસિડ, ગ્લિસરોલ જેવા ઘટકોથી બનતા હોય એ સરળ લિપિડ છે. જટિલ લિપિડ ઇઝ ઇક્વલ ટુ ફેટી એસિડ અને ગ્લિસરોલ તો હોય જ, આ ઉપરાંત બિન લિપિડ ભાગ કોઈ પ્રોટીન કે કાર્બોદિત કે અન્ય અણુ જો લિપિડ સાથે સંયોજાય તો એને કહેવામાં આવે જટિલ લિપિડ. સરળ લિપિડ અને જટિલ લિપિડમાંથી ફેરફાર થઈને બનેલા છે તો એ છે સંશ્લેષિત લિપિડ ઇઝ ઇક્વલ ટુ ડિરાઇવ લિપિડ. હવે એમના ચોક્કસ પેટા પ્રકારો તેમજ ઉદાહરણો. સરળ લિપિડમાં ટ્રાયગ્લિસરાઇડ છે એક પ્રકાર, બીજો પ્રકાર મીણ છે. ટ્રાયગ્લિસરાઇડની અંદર બે વિભાગ છે, મેદ અને તેલ, એટલે કે ચરબી અને તેલ, ફેટ એન્ડ ઓઇલ. જટિલ લિપિડમાં બે પ્રકાર, ફોસ્ફોલિપિડ અને ગ્લાયકોલિપિડ. ફોસ્ફોલિપિડની અંદર ત્રણ એના ઉદાહરણો છે, લેસિથિન, સિફેલિન અને સ્ફિંગોલિપિડ. જ્યારે ગ્લાયકોલિપિડની અંદર સેરિબ્રોસાઇટ્સ અને ગેંગ્લિયોસાઇટ્સ. ડિરાઇવ સંશ્લેષિત લિપિડમાં બે પ્રકાર છે, ક્રોમોલિપિડ અને સ્ટેરોઇડ્સ. સ્ટેરોઇડની અંદર ત્રણ પ્રકાર છે, સ્ટેરોલ, સ્ટેરોન અને બાઇલ એસિડ. OH સમૂહ ધરાવતા હોય એ સ્ટેરોલ છે. C++O કે COOH સમૂહ ધરાવતા હોય તો એ સ્ટેરોન છે અને એસિડિક પ્રકૃતિના છે. યકૃતમાંથી ઉત્પન્ન થતા હોય તો એ બાઇલ એસિડ છે. સ્ટેરોલના ઉદાહરણ કોણ છે તો કોલેસ્ટેરોલ, અર્ગોસ્ટેરોલ, કોપ્રોસ્ટિરોલ. કોપ્રોસ્ટિરોલ, અર્ગોસ્ટિરોલ, કોલેસ્ટેરોલ એ સ્ટેરોલ્સના ઉદાહરણ છે. હવે એક પછી એક આ તમામ લિપિડના પ્રકારોની રચના સમજીએ. લિપિડના પ્રકારો. લિપિડનો પ્રથમ પ્રકાર છે સરળ લિપિડ. સરળ લિપિડની અંદર બે વિકલ્પ છે, એક છે ટ્રાયગ્લિસરાઇડ અને બીજું છે મીણ. મીણ is equal to wax. ફેટી એસિડ. કયો ફેટી એસિડ આ લખેલો છે? CH3CH2CH2COH. 4 કાર્બન વાળો ફેટી એસિડ છે, બ્યુટેરિક એસિડ. ફેટી એસિડને શોર્ટ ફોર્મમાં લખવા માટે આ હાઇડ્રોકાર્બનની શૃંખલા ને બદલે આપણે R લખીએ છીએ. આવું ક્યાંય બી લખેલું હોય R COOH, આ દર્શાવે છે ફેટી એસિડ. જો COH ને ખોલી નાખીએ તો આ રીતનું રસાયણ પ્રાપ્ત થશે, R C દ્વિબંધ ઓક્સિજન, સિંગલ બંધ OH. આ બંને એક જ છે. હવે લખીએ R1 તો એક પ્રકારનો ફેટી એસિડ, R2 તો બીજો ફેટી એસિડ, R3 તો ત્રીજો ફેટી એસિડ, એવું દર્શાવી શકાય. અહીંયા R નો મતલબ કેટલા કાર્બન હોય? ઓછામાં ઓછા એક કાર્બન થી વધુમાં વધુ 19 કાર્બન. એટલે કે ફેટી એસિડ ઓછામાં ઓછો 2 કાર્બન થી વધુમાં વધુ 20 કાર્બન જેટલા કાર્બન થી ફેટી એસિડ બનતો હોય. ટ્રાયગ્લિસરાઇડ બનાવવું છે તો આ પહેલો ફેટી એસિડ લખી નાખેલો છે, બીજો ફેટી એસિડ અને ત્રીજો ફેટી એસિડ. આ ત્રણ પ્રકારના ફેટી એસિડ સમાન પણ હોય, અલગ અલગ પણ હોઈ શકે. એનું જોડાણ કોની સાથે કરવાનું છે? 3 ફેટી એસિડ છે. 3 અણુ ફેટી એસિડ પ્લસ એની સાથે એક અણુ કયો છે? આ CH2 અને એની સાથે 3 OH સમૂહ છે ઇઝ ઇક્વલ ટુ ગ્લિસરોલ છે. ગ્લિસરોલ ને અન્ય નામે કહીએ તો ટ્રાયહાઇડ્રોક્સી પ્રોપેન. હાઇડ્રોક્સી પ્રોપેન. તો 3 અણુ ફેટી એસિડના એક અણુ ગ્લિસરોલ સાથે જોડાશે. કઈ રીતે? તો ફેટી એસિડનો આ કાર્બોક્સિલિક સમૂહ છે અને ગ્લિસરોલનો આ OH સમૂહ છે. OH વચ્ચેથી પાણી દૂર થશે
એકના કાર્બોક્સિલિક સમૂહ અને બીજાના OH સમૂહ વચ્ચે બંધ બનશે, એક પાણી દૂર થશે. એ રીતે બીજો અણુ પાણીનો દૂર થશે, ત્રીજો અણુ પાણીનો દૂર થશે. નિર્જલીકરણ ની પ્રક્રિયા થશે. ત્રણ પાણીના અણુ છૂટા પડી જાય છે. હવે જેટલી રચના બાકી છે એને લખીએ. તો અહીં સુધી તો ત્રણ ફેટી એસિડ લખી નાખેલા છે. આ બાજુ કેટલું બાકી રહેલું છે? તો હવે આ ઓક્સિજન સાથે સીધો જ કાર્બન જોડાશે. R1C ડબલ બોન્ડ O સિંગલ બોન્ડ O CH2 R2C ડબલ બોન્ડ O CH2 અને એ જ રીતે અહીંયા CH R C ડબલ બોન્ડ O CH અને હવે છે CH2. આ ત્રણેય કાર્બન તો એકબીજા સાથે જોડાયેલા છે. બનતી રચના છે ટ્રાઇગ્લિસરાઇડ. તો જ્યારે ત્રણ અણુ ફેટી એસિડના એક અણુ ગ્લિસરોલ સાથે જોડાતા બનતી રચના ટ્રાઇગ્લિસરાઇડ છે. પ્લસ ત્રણ અણુ પાણીના બને છે. નિર્જલીકરણની પ્રક્રિયા થાય છે ઇઝ ઇક્વલ ટુ ડિહાઇડ્રોલિસિસ ની પ્રક્રિયા થાય છે. આ સમીકરણ દ્વિમાર્ગી છે. આપણે ખોરાકની અંદર જો ટ્રાઇગ્લિસરાઇડ પ્રાપ્ત કરીએ, એનું પાચન થતા પાણી સાથે પ્રક્રિયા થશે, તો પ્રક્રિયા જલીકરણની થશે. જલીકરણની પ્રક્રિયા તો કહી શકાય પાણીનો અણુ ઉમેરાતા ટ્રાઇગ્લિસરાઇડ તૂટી ગ્લિસરોલ પ્લસ 3 ફેટી એસિડ પ્રાપ્ત થાય. તો આ ઘટનાને હાઇડ્રોલિસિસ પણ કહેવામાં આવે, જલ વિચ્છેદન. જલ વિચ્છેદન હાઇડ્રોલિસિસ પણ કહી શકાય. તો આ દ્વિમાર્ગીય સમીકરણ છે. પ્રક્રિયાર્થીનું નિપજમાં રૂપાંતર કરી શકાય છે, નિપજનું ફરી પાછું પ્રક્રિયાર્થીમાં પણ રૂપાંતર કરી શકાય છે. હવે અહીંયા ખાસ ધ્યાન રાખવા જેવું, અત્યારે 3 ફેટી એસિડ એક ગ્લિસરોલ સાથે જોડાઈ ગયા છે એટલે કહેવામાં આવશે ટ્રાઇગ્લિસરાઇડ. ઘણી વખત એક જ ફેટી એસિડ ગ્લિસરોલ સાથે જોડાતો હોય તો એને કહેવામાં આવે મોનોગ્લિસરાઇડ. ત્રીજી પરિસ્થિતિમાં બે ફેટી એસિડ ગ્લિસરોલ સાથે જોડાતા હોય તો એને કહેવામાં આવે ડાયગ્લિસરાઇડ. તો આ રીતે મોનો, ડાય અને ટ્રાય પ્રકારના ગ્લિસરાઇડ બને છે. ગ્લિસરાઇડ ની બે અલગ અલગ પ્રકારની પ્રકૃતિ છે. એક છે ચરબી મેદ અને બીજું છે તેલ. મેદ ચરબી અને બીજું સ્વરૂપ છે તેલ. સામાન્ય તાપમાન મેદ છે એ ઘન અવસ્થામાં હોય, તેલ છે એ પ્રવાહી અવસ્થામાં હોય. તેલનું ગલનબિંદુ ખૂબ જ નીચું છે એટલે કે શાળા જેવી ઠંડી ઋતુની અંદર પણ એ પ્રવાહી સ્વરૂપે રહેશે. બીજી બાબત છે એમની અંદર રચનામાં રહેલ ફેટી એસિડ. તો મેદની અંદર સંતૃપ્ત ફેટી એસિડ આવેલા હોય, તેલની અંદર અસંતૃપ્ત. તેલના બંધારણમાં 3 માંથી ઓછામાં ઓછા કોઈ એક, 2 કે 3 અસંતૃપ્ત ફેટી એસિડ હોય. સંતૃપ્ત ફેટી એસિડ થી મેદ બને છે, ચરબી બને છે. અસંતૃપ્ત ફેટી એસિડ થી તેલ બનતું હોય. ફેટી એસિડ ની શૃંખલા કેટલી લાંબી છે?
અહીંયા લાંબી શૃંખલાવાળા ફેટી એસિડ હોય છે, એટલે કે 8 થી વધારે કાર્બન ધરાવતા. અહીંયા લાંબી શૃંખલાવાળા પણ હોઈ શકે, ટૂંકી શૃંખલાવાળા પણ હોઈ શકે. ટૂંકી કે લાંબી બંને શૃંખલાવાળા ફેટી એસિડ હોઈ શકે. નંબર 4 ઉદાહરણો. ઘી, વનસ્પતિજ ઘી, વેજીટેબલ ઓઇલ, પ્રાણીજ ચરબી, માખણ. તો ચારે ઉદાહરણ મેદના ચરબીના છે. તેલનું ઉદાહરણ તલનું તેલ, મગફળીનું તેલ, કોપરેલ, કોડ લીવર ઓઇલ એટલે કે માછલીનું તેલ, કોડ લીવર ઓઇલ, સરસવનું તેલ વગેરે ઉદાહરણો તેલ ઇઝ ઇક્વલ ટુ ઓઇલ ના છે કે જેમાં અસંતૃપ્ત ફેટી એસિડ ટૂંકી કે લાંબી શૃંખલાવાળા હોય. અગાઉ એક મોનોસેક્રેટ ને બીજા મોનોસેક્રેટ સાથે જોડાયેલા હતા. કયા બંધ દ્વારા? ગ્લાયકોસિડિક બંધ દ્વારા. અત્યારે એક ફેટી એસિડ ને ગ્લિસરોલ સાથે જોડાયેલો છે. કયો બંધ છે? કાર્બન દ્વિબંધ ઓક્સિજન, ઓક્સિજન કાર્બન. આને સરળ સ્વરૂપે આ રીતે પણ લખી શકો, CO O અને C. આ એસ્ટર બંધ છે. આ એક એસ્ટર બંધ છે, બીજો એસ્ટર બંધ છે, ત્રીજો એસ્ટર બંધ છે. ફેટી એસિડ ગ્લિસરોલ સાથે કયા બંધ દ્વારા જોડાય? તો એનો આન્સર મળશે એસ્ટર બંધ. આ એક એસ્ટર બંધ, એ રીતે બીજો, એ રીતે ત્રીજો. તો 3 એસ્ટર બંધ વડે 3 ફેટી એસિડ એક ગ્લિસરોલ સાથે જોડાઈ બનતી રચના ટ્રાઇગ્લિસરાઇડ છે. એસ્ટર બંધ. તો કોની વચ્ચે અત્યારે એસ્ટર બંધ બને છે? ફેટી એસિડના COH સમૂહ અને ગ્લિસરોલના OH સમૂહ વચ્ચે પાણીનો અણુ દૂર થતા C ડબલ બોન્ડ OOC, અન્ય નામે કહે તો COOC એસ્ટર બંધ બને છે. ટ્રાઇગ્લિસરાઇડ પૂર્ણ થયેલું છે. હવે વાત કરીએ મીણની અંદર. મીણના બંધારણમાં ગ્લિસરોલ નથી, એટલે કે ટ્રાયહાઇડ્રોક્સી પ્રોપેન નથી. એને બદલે એક જ OH સમૂહ વાળો એટલે કે મોનોહાઇડ્રોક્સી આલ્કોહોલ છે. ટ્રાયહાઇડ્રોક્સી આલ્કોહોલ ઇઝ ઇક્વલ ટુ ગ્લિસરોલ નથી, એને બદલે મોનોહાઇડ્રોક્સી આલ્કોહોલ છે. મીણના બંધારણ માટે C38H61OH આ છે મેરીસાઇલ આલ્કોહોલ. મેરીસાઇલ આલ્કોહોલ એક પ્રકારનો મોનોહાઇડ્રોક્સી આલ્કોહોલ. અને આ એક લાંબી શૃંખલા વાળો ફેટી એસિડ છે. કયો ફેટી એસિડ છે? C15H31COH એટલે કે પામિટિક એસિડ છે. એક પાસેથી OH અને બીજા પાસેથી H. પાણી દૂર કરો તો મેરીસાઇલ આલ્કોહોલ અને પામિટિક એસિડ જોડાઈ જશે. તો જે રચનાનું નિર્માણ થશે એ મીણ છે. C30H61O H2O દૂર OC H31 C50 પ્લસ એક અણુ પાણીનો.
આ જે રચના બની છે એ મીણ છે. કયું મીણ છે? તો મધમાખીનું મીણ છે. ઇઝ ઇક્વલ ટુ બીઝ વેક્સ છે. બીઝ વેક્સ, મધમાખીનું મીણ. તો મીણના બંધારણમાં ટ્રાયહાઇડ્રોક્સી આલ્કોહોલ ઇઝ ઇક્વલ ટુ ટ્રાયહાઇડ્રોક્સી પ્રોપેન. ગ્લિસરોલ નથી, એના બદલે મોનોહાઇડ્રોક્સી આલ્કોહોલ છે. તો અહીં સરળ લિપિડની રચના પૂર્ણ થાય છે. હવે જેનું વર્ણન કરવાનું છે એ જટિલ લિપિડ અથવા તો કોન્જ્યુગેટેડ લિપિડ. બીજા પ્રકારનો લિપિડ જટિલ લિપિડ, કમ્પાઉન્ડ લિપિડ અથવા કોન્જ્યુગેટેડ લિપિડ, કે જેમની અંદર લિપિડના ઘટકો ફેટી એસિડ અને ગ્લિસરોલ ઉપરાંત અન્ય ઘટકો પણ હાજર હોય. આ જટિલ લિપિડના બે પ્રકાર, એક છે ફોસ્ફોલિપિડ અને બીજી રચના છે ગ્લાયકોલિપિડ. સૌપ્રથમ અભ્યાસ કરીએ ફોસ્ફોલિપિડનો. તો ફોસ્ફોલિપિડના બંધારણમાં બે ફેટી એસિડના અણુ હોય, એક ગ્લિસરોલ હોય, એક ફોસ્ફોરિક એસિડ H3PO4 હોય અને એક નાઇટ્રોજન યુક્ત પદાર્થ હોય. આ ફોસ્ફોલિપિડના ત્રણ ઉદાહરણો છે: લેસિથિન, સિફેલિન અને સ્ફિંગોલિપિડ. લેસિથિનના બંધારણીય ઘટકો લખાઈ ગયા છે. એક અને આ બીજો ફેટી એસિડ, એક ગ્લિસરોલ, એક H3PO4 અને એક નાઇટ્રોજન યુક્ત પદાર્થ કયો છે? કોલિન છે. કોલિનના બંધારણમાં નાઇટ્રોજન સાથે 3 CH3 અને બીજી બાજુએ CH2OH. નાઇટ્રોજનની એક સંયોજકતા અહીંયા વધારે છે એટલે નાઇટ્રોજન પ્લસ. આ છે કોલિન. હવે બધાને જોડીએ. OH પાણી દૂર, ઓક્સિજન વધશે. અહીંયા પણ OH પાણી દૂર, બંને સ્થાને ઓક્સિજન વધશે. તો અત્યારે એક ગ્લિસરોલ સાથે બે ફેટી એસિડ ને એક ફોસ્ફોરિક એસિડ જોડાઈ ગયો છે. ફોસ્ફોરિક એસિડ સાથે કોલિન જોડાશે, OH પાણી દૂર. સમગ્ર રચના જે તૈયાર થઈ એ છે લેસિથિન. લેસિથિન ક્યાં છે? જરદીની અંદર. જરદી ઇઝ ઇક્વલ ટુ પ્રાણીઓના ઈંડામાં રહેલ પોષક દ્રવ્ય જે પ્રોટીન અને લિપિડ થી બનેલું હોય. તો કયું લિપિડ છે? લેસિથિન. જરદી, તેલીબિયા રુધિરમાં લેસિથિન છે. સિફેલિન પણ જરદીની અંદર હાજર હોય છે. હવે જો લેસિથિનના બંધારણમાં કોલિનની જગ્યાએ જો ઇથેનોલેમાઇન પદાર્થ દાખલ કરવામાં આવે એટલે કે NCH3 3 CH2CH2O ની જગ્યાએ NH3+ CH2CH2OH દાખલ કરવામાં આવે. લેસિથિનના બંધારણમાં કોલિનના સ્થાને ઇથેનોલેમાઇન દાખલ કરો તો મળતું બંધારણ છે સિફેલિન. સિફેલિન કેની અંદર હાજર છે? જરદીમાં, રુધિરના કોષો, એક પ્રકારના ત્રાકણો અને ચેતાપેશીની અંદર. મતલબ કે ચેતાપેશીની અંદર એક વિશિષ્ટ જટિલ લિપિડ છે. કયું લિપિડ છે? સિફેલિન છે. હવે લેસિથિન અને સિફેલિન બાદ ત્રીજા ઉદાહરણ કેનું? ફોસ્ફોલિપિડનું. તો એ છે સ્ફિંગોલિપિડ. સ્ફિંગોલિપિડના બંધારણની અંદર એક વિશિષ્ટ પદાર્થ કયો છે? તો સ્ફિંગોસિન. સ્ફિંગોસિનનું બંધારણ શું છે? CH3 CH2 12 CH ડબલ બોન્ડ CH CH2 CH NH2 CH નું જોડાણ CH2 સાથે અને OH. આ સ્ફિંગોસિન છે. અગાઉ બંધારણ લખેલું છે લેસિથિનનું બંધારણ. જો લેસિથિનના બંધારણમાં આપણે ગ્લિસરોલને દૂર કરીએ અને એના સ્થાને સ્ફિંગોસિનને લખી નાખીએ તો બનતી રચના છે સ્ફિંગોલિપિડ. આ સ્ફિંગોલિપિડની હાજરી ક્યાં છે? તો મજાપડની અંદર. મજાપડ ક્યાં રહેલું હોય? તો આ ચેતાકોષ છે. જેટલો પીળો ભાગ દેખાય ચેતાકોષ છે. એનો કોષકાય આ છે એના શિખાતંતુ અને આ છે અક્ષતંતુ. અક્ષતંતુ દ્વારા જ્યારે ઉર્મી વેગનું વહન થતું હોય એ આજુબાજુમાં પ્રસરી ન જાય, લીક ન થાય, નબળો ન પડે તે માટે એની આજુબાજુ અવાહક આવરણ આવેલું હોય.
તો અક્ષતંતુની આજુબાજુ અવાહક આવરણ છે જેને કહેવામાં આવે મજાપડ. મજાપડ ઉર્મી વેગને સાઈડમાં લીક થતો રોકે છે. આ મજાપડ શેનાથી બનેલું છે? સ્ફિંગોલિપિડ. તો સ્ફિંગોલિપિડ નું મહત્વ એ મજાપડ બનાવે છે. 3 પ્રકાર, 3 ઉદાહરણ કોના છે? ફોસ્ફોલિપિડના પૂર્ણ થઈ ગયેલા છે. એમાં એક છે લેસિથિન, બીજું છે સિફેલિન અને ત્રીજું છે સ્ફિંગોલિપિડ. કોઈ પણ પ્રકારનો ફોસ્ફોલિપિડ હોય એનો પહેલો ગુણધર્મ છે કોષ રસ પટલના બંધારણમાં હોય. એ ઉપરાંત વિશિષ્ટ એની ચોક્કસ જગ્યા ક્યાં છે એના ઉદાહરણો સાથે 3 પ્રકારો પૂર્ણ કરેલા છે. હવે છે ગ્લાયકોલિપિડ. ગ્લાયકોલિપિડના બંધારણમાં એક ફેટી એસિડ છે અને એક સ્ફિંગોસિન છે, સાથે એક ગેલેક્ટોઝ. એક ફેટી એસિડનો અણુ એક સ્ફિંગોસિન સાથે અને એક ગેલેક્ટોઝ સાથે જોડાઈ બનતી રચના છે ગ્લાયકોલિપિડ. આ ગ્લાયકોલિપિડ ક્યાં હાજર હોય? સેરિબ્રોસાઇટ્સ ની અંદર અને ગેંગ્લિયોસાઇટ્સ ની અંદર. સેરિબ્રોસાઇટ્સ એટલે શું? તો મગજની અંદર રહેલું શ્વેત દ્રવ્ય ઇઝ ઇક્વલ ટુ સેરિબ્રોસાઇટ. મગજ અને કરોડરજ્જુમાં 2 પ્રકારના દ્રવ્ય હોય, શ્વેત દ્રવ્ય અને ભૂખરું દ્રવ્ય. પરંતુ જે શ્વેત દ્રવ્ય છે શેનાથી બનેલું છે? ગ્લાયકોલિપિડ થી બનેલું છે. મગજના શ્વેત દ્રવ્ય માટે સેરિબ્રોસાઇટ શબ્દ વાપરવામાં આવે. ચેતાકન અને બરોળ ની અંદર જે ગ્લાયકોલિપિડ હોય એને કહેવામાં આવે ગેંગ્લિયોસાઇટ. ચેતાકન એટલે શું? ચેતાકનને અંગ્રેજીમાં કહેવામાં આવે ગેંગ્લિયોન. ચેતાકંદો માટે વપરાતો શબ્દ બહુવચનમાં ગેંગ્લિયા. ચેતાકન એટલે આ કોષકાય છે, આ એક કોષકાય છે. જ્યારે ઘણા બધા ચેતાકોષો ભેગા મળે અને ઘણા બધા ચેતાકોષકાયના સમૂહ બને. ચેતાકોષકાયના સમૂહ ઇઝ ઇક્વલ ટુ ચેતાકન, કે જે આપણા મધ્યસ્થ ચેતાતંત્રની બહારની બાજુએ હોય. એટલે કે મગજ કે કરોડરજ્જુની બહારની બાજુએ કોષકાયનો સમૂહ રચાય તો એને કહેવામાં આવે ચેતાકન. બરોળ એક અંગ છે, જઠરની બાજુમાં છે, નીચે તરફ રહેલું અંગ બરોળ. તો બરોળ ચેતાકનમાં જે ગ્લાયકોલિપિડ છે એના માટે શબ્દ વપરાય ગેંગ્લિયોસાઇડ. મગજના શ્વેત દ્રવ્ય માટે શબ્દ વપરાય સેરિબ્રોસાઇટ. બંને કોણ છે? તો એ ગ્લાયકોલિપિડના જ ઉદાહરણો છે. અહીંયા સંપૂર્ણ રીતે જટિલ લિપિડ પૂર્ણ કરીએ છીએ. હવે એના પછી હોય સંશ્લેષિત લિપિડ.